જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો। મિત્રો, ગઈકાલે એટલે કે 13/7/2026ના રોજ જીએસઆરટીસી હેલ્પર વેઇટિંગ લિસ્ટ જાહેર થયું, જેમાં 30 ઉમેદવારોને બોલાવેલા છે 15 તારીખે આવતીકાલે। તો મિત્રો, હવે આપણે જે આશા રાખી હતી કે 150-200 વિદ્યાર્થીઓને અંદાજે બોલાવશે, પરંતુ એ આશા આપણી પાણીમાં ફેરવાઈ ગઈ। ફક્ત ને ફક્ત 30 વિદ્યાર્થીઓને અથવા તો ઉમેદવારોને બોલાવેલા છે। તો હવે જેમનું નામ નથી વેઇટિંગમાં અથવા તો નથી બોલાવ્યા, તો હવે શું? તો મિત્રો, જીએસઆરટીસી હેલ્પર માટેની 2300+ જગ્યાઓ માટે નવી ભરતી આવી રહી છે। ટૂંક સમયમાં એ નોટિફિકેશન આવી જશે। હવે વેઇટિંગ લિસ્ટ જાહેર થઈ ગયું છે, તો વેઇટિંગ લિસ્ટની ઘણા રાહ જોઈ રહ્યા હતા કે વેઇટિંગ લિસ્ટ આવે પછી તૈયારી ચાલુ કરીએ। તો મિત્રો, વેઇટિંગ લિસ્ટ પણ આવી ગયું છે અને હવે આપણને પણ એમ લાગે છે કે હવે ભરતી ટૂંક સમયમાં આવી જશે, કારણ કે જે ભરતી હોલ્ડ હતી એ વેઇટિંગ લિસ્ટ માટે જ હતી, એટલે વેઇટિંગ લિસ્ટ જાહેર થઈ ગયું છે। તો એનું નોટિફિકેશન હવે નવી ભરતીનું ટૂંક સમયમાં આવી જશે અને જે સૂત્રોના માહિતી પ્રમાણે આ મહિનામાં અથવા તો આવતા મહિનામાં 100% ભરતી જાહેર થઈ જશે। તો મિત્રો, જે સમય છે એ સમયનો સદુપયોગ કરી અને અગાઉની ભરતીમાં આપણું સિલેક્શન નથી થયું અથવા તો આ વર્ષમાં નવા છો, તો એમના માટે સારી તક છે, જગ્યા પણ સારી છે। આવી ભરતી આના પછી આવતા ઘણો સમય લાગી જશે, 5-10 વર્ષ। તો જે અત્યારે ભરતીનો માહોલ છે અને જગ્યાઓ પણ સારી છે અને ફાઇનલ ભરતી આવશે, તો જે સમય છે એ સમયનો સદુપયોગ કરી આપણે તૈયારી ચાલુ કરી લઈએ। હવે મિત્રો, જેમાં તમામે તમામ આપણે હેલ્પર માટે સિલેબસ પ્રમાણે તમામ વિડીયો બનાવેલા છે। તો આની રણનીતિ શું છે, કઈ રીતે તૈયારી કરવી, કેવી રીતે કરવી, સિલેબસમાં કયા ટોપિકનું વધારે આવશે, તો તેના વિશે પણ ચર્ચા કરી લઈએ। ઘણા મિત્રો કહી રહ્યા છે કે સર, અમે તૈયારી ક્યાંથી કરીએ, કેવી રીતે કરીએ અને શરૂઆત ક્યાંથી કરવી, તો એના માટે આ વિડીયો તમારે ફરજિયાત જોવો પડશે અને વધુમાં વધુ વિડીયો શેર કરો અને લાઈક કરવાનું ન ભૂલતા। અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી કરીને કોઈ પણ હેલ્પર વિશે કે અન્ય કોઈ પણ માહિતી વિશેનો અમે વિડીયો બનાવીશું તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળશે। તો ચાલો મિત્રો, જો હેલ્પર બનવું છે તો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને તૈયાર થઈ જાઓ હેલ્પર બનવા માટેનું સપનું સાકાર કરવા માટે। તો ચાલો મિત્રો, તો એના પહેલાં આપણે વાત કરીશું કે હેલ્પરની જે પરીક્ષા છે અથવા તો જે આવનારા સમયમાં આવશે જે હેલ્પરનું નોટિફિકેશન, તો એ પરીક્ષાના સંદર્ભમાં આપણે કઈ રીતે તૈયારી કરીએ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે નક્કી કરવું પડશે આપણો ગોલ, કે આપણો ગોલ શું છે। હેલ્પર બનવું છે, કોઈ પણ નવું કાર્ય કરતાં આપણને વિચાર આવે છે, વિચાર મહત્ત્વનો છે કે હેલ્પર બનવું છે તો હેલ્પર બનવા માટે શું કરીશું, કેવી રીતે, તો એ તમારે ગોલ નક્કી કરવો પડશે। કોઈ પણ આપણે જગ્યાએ જવું હશે તો આપણે એ લોકેશન માટે એની તૈયારી કરીએ કે ક્યાંથી જવાય, કેટલા કિલોમીટર છે, અથવા તો ફિક્સ જે હોય એ આપણે નક્કી કરીએ। તો એ પ્રમાણે હેલ્પર બનવું છે તો હેલ્પર માટે પણ આપણે એક ગોલ નક્કી કરવો પડશે કે મારે આ વખતની જે ભરતી આવશે તો એમાં મારે 100% મારું જે નામ હોવું જોઈએ હેલ્પરમાં, બરાબર। તો એ માટે તમારે ચોક્કસ ગોલ નક્કી કરવો પડશે, ફોકસ તમારે કરવું પડશે કે મારે આ તૈયારી ફાઇનલ કરવાની છે, આમાં નોકરી મેળવવાની જ છે। તો એના માટેનું તમારે ફોકસ હોવું જોઈએ, જે એનું કેન્દ્રિત કે નહીં મારે હેલ્પર જ બનવું છે 100%, તો એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડશે। ડાયરી બનાવવાની મિત્રો, જે પણ તમે કંઈ લખો છો એ પ્રમાણે જે આજની તૈયારી કરી છે તો એ પ્રમાણે તમારે લખતા જાઓ। કોઈ પણ વિડીયો જોવો છો હેલ્પર વિશે તો હેલ્પર વિશે જે પણ વિડીયો એને નોટમાં ઉતારતા જાઓ, જેથી કરીને તમને યાદ પણ રહેશે ને એ રિવિઝનમાં તમને છેલ્લે કામ આવશે।
પછી સોશિયલ મીડિયા આપણે ફોન લઈને બેઠા હોઈએ છીએ, તૈયારી કરતા હોય ને સાઈડમાં ફોન પડ્યો હોય, વારે વારે આપણે અલગ અલગ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે ગમે તે કે યુટ્યુબ અલગ અલગ વિડીયો જોઈને આપણે સમય બરબાદ કરીએ છીએ. તો એમાં પણ તમારે મતલબ કે થોડુંક લિમિટ રાખવી પડશે. બુક રીડિંગ અને ઓનલાઈન ટેસ્ટ. તો મિત્રો આપણે પીડીએફ તમામ હેલ્પરના જે સિલેબસ પ્રમાણે જે પીડીએફ બનાવેલી છે, અને મોસ્ટ ઓફલી જે પણ વિદ્યાર્થીઓ આપણા પાસ થયા છે એ ફક્ત ને ફક્ત આપણા વિડીયો જોયા છે, પ્લસ જે પીડીએફ મેં ઓનલાઈન જે ટેલિગ્રામ ચેનલમાં મૂકી છે તો એની ઝેરોક્સ કરાવી અથવા તો તમે નોટબુકમાં લખીને પણ એની તૈયારી કરી શકો છો. તો અને ઓનલાઈન ટેસ્ટ માટે પણ આપણે વિડીયો બનાવેલા છે, અને હજુ વધુમાં વધુ ઓનલાઈન ટેસ્ટ લાવીશું. કેટલા કલાક વાંચવું? હવે કેટલા કલાક વાંચવું મિત્રો, તો એ તમારા ઉપર ડિપેન્ડ રહેશે, તમને કેટલું યાદ રહેશે. તો એ માટે તમારે ખુદને ડિસાઈડ કરવું પડશે કે આટલું હું તૈયારી કરશું તો આટલું મારે. અને આ વખતે મિત્રો ખાસ તમારે વધારે તૈયારી કરવી પડશે, કેમ કે આ જે નવા નિયમો આવેલા છે તો એ નવા નિયમોમાં દરેકને પરીક્ષાનો લાભ મળશે, બરાબર. જે ફોર્મ ભરશે એને પરીક્ષા આપવા મળશે. એટલે આ વખતે તમારે કોમ્પિટિશન વધી જશે. શાયદ અગાઉ 1,40,000 45,000 ફોર્મ ભરાણા હતા, સમથિંગ 1.5 લાખ. તો આ વખતે કદાચ નવા ઉમેરાશે વિદ્યાર્થી મિત્રો, તો કદાચ 2 લાખની આજુબાજુ પહોંચી શકે આંકડો. તો એ પ્રમાણે તમારે કોમ્પિટિશન વધી જશે, બરાબર. એક સીટ માટે 100-150ની વચ્ચે આપણે કોમ્પિટિશન કરવું પડશે. તો આજથી જ તૈયારી કરી દો. જે શરૂઆતથી જાગી જાય છે તો એને 100% લાભ મળે છે. અગાઉ પણ જે હેલ્પરની ભરતી આવેલી એમાં પણ આપણે કહેલું કે ભાઈ સમય છે, સમયનો સદુપયોગ કરો અને એને સારી રીતે મહેનત કરીને તમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવી લો. જેમણે આપણી વાત માની તે અત્યારે નોકરી કરી રહ્યા છે, અને ઘણા વિદ્યાર્થી મિત્રો અત્યારે જે છે આપણા વિડીયો જોઈને ફ્રીમાં તૈયારી કરીને આજે સારી એવી જગ્યાએ નોકરી કરી રહ્યા છે. તો તમે પણ એક વખત અમારા પર ભરોસો કરી તમે પણ તૈયારી ચાલુ કરી દો, 100% તમને સફળતા મળશે. અને એના માટે આપણે તમામ વિડીયો સિલેબસ પ્રમાણે બનાવેલા છે. ટેકનિકલ જે ઓફિશિયલ સિલેબસ પ્રમાણે 22 વિડીયો બનાવેલા છે થિયરીના. ઘણા મિત્રો કહી રહ્યા છે કે સર ઓનલાઈન લાઈવમાં લેક્ચર લો, તમારે જે પૈસા ચાર્જ થતો હશે એ અમે આપી દઈશું. મિત્રો આપણે ચાર્જ કંઈ નથી લેવાનો, અને આપણે સમગ્ર ગુજરાતમાં જે છેવાડાના વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે તો મદદરૂપ થવા માટે આપણે બીડું ઝડપ્યું છે. તો તમામ જે સિલેબસ પ્રમાણે વિડીયો અપલોડ કરેલા છે, ને હજુ પણ વિડીયો આવતા રહેશે. તમારી જે સિલેબસ પ્રમાણે છે તમામ ટોપિક કવર થઈ જશે ફરીથી હેલ્પર, કંડક્ટર અને ડ્રાઈવર માટે. તો મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરો, જેથી કરીને બીજા મિત્રોને પણ આનો લાભ મળે. હવે ટાઈમ મેનેજમેન્ટ. તો મિત્રો તમારે કોઈ પણ પરીક્ષા માટે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે ફરજિયાત, કારણ કે આમાં પણ તમારે 2 પાર્ટ્સ આપેલા છે, ટેકનિકલ અને નોન ટેકનિકલ. ટેકનિકલ માટે પણ સમય આપવો પડશે, નોન ટેકનિકલ માટે એક પાર્ટમાંથી તમને નહીં ભેગું થાય, તો ટેકનિકલ પણ સાચવવું પડશે, નોન ટેકનિકલ પણ એટલું જ મહત્ત્વનું છે, બરાબર. તો એ પ્રમાણે તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે. સવારે કેટલા વાગે ઉઠવું, કેટલું વાંચવું, બરાબર. ઘણા મિત્રો નોકરી કરી રહ્યા છે તો એ પ્રમાણે તમને નોકરી પ્રમાણે તમારે સેટ કરવું પડશે કે ભાઈ આટલું કલાક, 2 કલાક કે 4 કલાક જે તમે વાંચતા હોય એ, બરાબર. તો એ પ્રમાણે તમારે ટાઈમ મેનેજમેન્ટ પણ કરવું પડશે. હવે મિત્રો વાત કરીએ કે જે છે કઈ રીતનું કેટલું પૂછાશે, ટેકનિકલ, નોન ટેકનિકલ, કયા ટોપિક. હવે મિત્રો જે કોમન પ્રશ્નો છે, 15 જે પ્રશ્નો છે, સોરી મિત્રો 15 માર્ક્સનું આવશે જે કોમન પ્રશ્નો છે, જેમાં ટેકનિકલના જે તમામ ટ્રેડનો, એના પછી પોતાના વિષય જે ટ્રેડનો, બરાબર. તો એ પણ 5-7 માર્ક્સનું આવી શકે છે. પોતાના જે ટ્રેડ છે, કાર્પેન્ટર છે કે જે ઇલેક્ટ્રિશિયન છે, ફિટર છે, બરાબર. એના પછી ઓટોમોબાઈલનું જે મિકેનિક, ડીઝલ અને એમએમવીનું 20થી 25 માર્ક્સનું અંદાજે મારા ખ્યાલ મુજબ. તો એટલું મેં જે માર્ક્સ લખ્યા છે, બરાબર, એ તમારા જે છે મેં અગાઉના પેપરના જે એનાલિસિસ કરીને લખેલા છે. તો મિત્રો ઓટોમોબાઈલના 20થી 25 અંદાજિત માર્ક્સ, એટલે તમારે ઓટોમોબાઈલના જે છે એ સૌથી વધારે તૈયારી કરવી પડશે, કારણ કે 50% એમાંથી જ આવે છે. તમારા 50 ગુણમાંથી 25 આજુબાજુ તો એમાંથી જ પૂછાઈ જાય. પછી અન્ય ટ્રેડો, ફિટર છે, ઇલેક્ટ્રિશિયન, ડ્રોઈંગ છે, એનું 12થી 17 માર્ક્સનું પૂછાય છે, બરાબર.
અને એન્જિનિયર ડ્રોઈંગના 5 માર્ક્સ છે, બરાબર. તો મિત્રો એ રીતે તમારે તૈયારી કરવી પડશે. હવે કોમન જે મિત્રો પ્રશ્નો આપેલા છે એ ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, બરાબર. તો એમાંથી બધા મિક્સ થઈને કોમન પ્રશ્નો પણ તમને એટલા જ મહત્ત્વના છે. એના પછી જે વાત કરીશું એન્જિનિયર ડ્રોઈંગના 5 માર્ક્સ ફિક્સ જ છે, બરાબર. તો આ રીતે તમારે ટેકનિકલમાં તૈયારી કરવી પડશે. નોન ટેકનિકલમાં જો તમે તૈયારી ચાલુ કરો છો તો સૌપ્રથમ કોમ્પ્યુટર 10 માર્ક્સ ક્લિયર કરવાના છે. પછી ગુજરાતનો ઇતિહાસ 14 માર્ક્સનું પૂછાશે અને ગુજરાતની ભૂગોળ 7, એટલે કે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ તમારે ફરજિયાત કરી લેવો. કોઈ પણ ભોગે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને કોમ્પ્યુટર આ જે છે 3 ટોપિક તો જવા જ ના જોઈએ, કારણ કે એ જ મહત્ત્વના છે. 10 ગુણ કોમ્પ્યુટરના છે અને ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળના 7 માર્ક્સ ને ઇતિહાસના 14 માર્ક્સ, એટલે 21-22 માર્ક્સ એ ને 10 માર્ક્સ પહેલાં કોમ્પ્યુટરના, તો 32 માર્ક્સ તમારે અહીં જ કવર થઈ જશે. તો મિત્રો એના પછી જે વર્તમાનના 5 માર્ક્સ છે, બરાબર. અને સામાન્ય જ્ઞાન 3 માર્ક્સ છે. સામાન્ય જ્ઞાન તો તમને કદાચ થોડુંક મતલબ કે એકાદો પ્રશ્ન તમને આવડશે તો પણ કંઈ વાંધો નહીં, 1-2 પ્રશ્ન. વર્તમાન જે બનાવો છે એ તમારે પરીક્ષાના 15 દિવસ 20 દિવસ પછી મતલબ કે પરીક્ષા આવનાર છે તો 15-20 દિવસ પહેલાં તૈયારી કરી લેવી. હવે ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ, બરાબર, એ 10 માર્ક્સનું છે. તો ગુજરાતી તૈયારી કરી લેવાની, કારણ કે ગુજરાતી તમને યાદ પણ રહી શકે. ઇંગ્લિશમાં 1-2 માર્ક્સ ખેંચવું હોય તો ખેંચી લેવાનું, બરાબર. તો આ રીતે તમારી તૈયારી કરશો 100% તમે સફળતા મળશે તમને. હવે મિત્રો આપણે વાત કરીએ કે અમારી જે ચેનલ છે તો યુટ્યુબમાં જઈને @TRS સર્ચ કરશો તો આ ટાઈપની તમને પ્રોફાઇલ જોવા મળશે. એમાં તમે જોશો તો આના ઉપર ક્લિક કરશો તો તમને આ ટાઈપનું જોવા મળશે. એમાં પ્લે લિસ્ટમાં તમે જોઈ શકશો હેલ્પર પેપર સિલેબસ પ્રમાણે એમાં આપણે વિડીયો બનાવેલા છે 100 માર્ક્સના. હવે અહીં જે પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો ઓફિશિયલ સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ વિડીયો 22 બનાવેલા છે અને આ થિયરી બેઝ છે. તો આ તમે તૈયાર કરશો તો તમારે ટેકનિકલમાં 50માંથી ઘણો ફાયદો થશે. 40-45 માર્ક્સ તમે લાવી શકશો, કારણ કે એ થિયરીના બેઝ પર છે. એના પછી તમે અહીં જોઈ શકો ટેકનિકલ MCQ 5 વિડીયો બનાવેલા 100 મૂલ્યાંકનના. ટેકનિકલ અને નોન ટેકનિકલના 8 વિડીયો બનાવેલા છે. વર્તમાન બનાવવાનો કોઈ મતલબ નથી હવે, કેમ કે એ જૂનું થઈ ગયું. એન્જિનિયર ડ્રોઈંગના પ્રશ્નો કેવા પૂછાશે 4 વિડીયો છે. આ તમારે 5 માર્ક્સ ક્લિયર થઈ જશે. સામાન્ય જ્ઞાનના 4 વિડીયો બનાવેલા છે જનરલ નોલેજના. એના પછી મેકેનિક, ડીઝલ અને MMV જે પણ ઘણું મહત્ત્વનું છે, કારણ કે 20-25 માર્ક્સનું પૂછાય છે. તો આ પણ તૈયારી તમારે કરી લેવાની. એમ કોમન પ્રશ્નો જે છે, બરાબર, મિકેનિક, ડીઝલ અને MMV 22 વિડીયો છે. મોટર MMV એટલે કે મિકેનિક મોટર વ્હીકલ એના 6 વિડીયો છે. ગુજરાતી વ્યાકરણ એના 3 વિડીયો છે. ગુજરાતનો ભૂગોળ 13 વિડીયો બનાવેલા છે અને ઇતિહાસના 19 વિડીયો છે. આ આટલું કરશો તો એમાંથી પણ તમને ઘણો ફાયદો થશે. હેલ્પરના જે પેપર અગાઉ પણ લેવાયેલું છે, જે 2022માં અને એના પછી 2025માં, તો એના પણ જે સોલ્યુશન છે ને મેં પોતાની રીતે પણ બનાવેલા છે. 20 વિડીયો એના પણ છે. વેલ્ડરના 4 વિડીયો છે. પછી દરેક ટ્રેડના ઉપયોગી, જેમાં જે કોમન ટ્રેડ છે તો એના 3 વિડીયો છે. ફિટરના 6 વિડીયો છે. ઇલેક્ટ્રિશિયનના 4 વિડીયો છે. હેલ્પર મિકેનિક ડીઝલના 16 વિડીયો છે, બરાબર. અને જે ટ્રાન્સફોર્મ ઇલેક્ટ્રિશિયન બેઝિક, તો એના પણ તમે 4 વિડીયો જોઈ શકો છો. ડીઝલ મિકેનિક 16 વિડીયો અને કોમ્પ્યુટરના જે અગત્યના છે એ 13 વિડીયો બનાવેલા છે. તો આ તમારે સંપૂર્ણ જો તમે આટલું તૈયાર કરશો તો તમારે ફાઇનલ સિલેક્શન થઈ જશે. કેમ કે આટલા વિડીયોમાંથી જ અત્યારે જે મિત્રો નોકરી કરી રહ્યા છે તો એ લોકોએ આટલું જ તૈયારી, કારણ કે એમને અમારા પર વિશ્વાસ આવી ગયો હતો કે જે સાહેબ કહે છે એ સાચું જ છે, અને એમણે અમને ફોલો કર્યા તો આજે એ સરકારી નોકરી કરી રહ્યા છે. ઘણા મિત્રોએ ઘણા પૈસા ખર્ચ્યા 5,000 10,000, પરંતુ તેમ છતાં પણ 0 રિઝલ્ટ મળ્યું છે. એવા દાખલાઓ મારી પાસે ઘણા મેસેજ આવેલા છે કે સર ઘણા અમે પુસ્તકો અલગ બીજા લાવેલા છે 3-3 4-4 પ્રકાશનના, તેમ છતાં કંઈ ના પૂછાયું, અને કોર્સ પણ ખરીદેલા પરંતુ કંઈ પૂછાયેલું ના, અને તમારા વિડીયો છેલ્લે કામ આવ્યા. તો એ પ્રમાણે તમે પણ તમારી મરજી હોય તો તૈયારી કરજો. આપણે કોઈના પાસેથી કંઈ પૈસો લેતા નથી, અને તમામ જે PDF છે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે.
અને એની જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, તો એમાં જોડાઈ જજો, તમને તમામે તમામ PDF તમને મળી જશે. હવે મિત્રો આપણે કેમ ફ્રીમાં જે છે વિડીયો ચાલુ કે ફ્રીમાં આપીએ છીએ આ કન્ટેન્ટને બધું તમામ PDF. તો મિત્રો અહીં તમે મિત્રોની જે વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ જોઈ શકો છો. ગઈકાલે જ રિઝલ્ટ આવેલું છે, તો અહીં તમે જોઈ શકો છો એમણે મેસેજ કરેલો છે કે સર મારું નામ આવી ગયું છે. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. તમારા બનાવેલા વિડીયો જોઈને અને થોડી મહેનત કરીને આજે સરકારી નોકરી મળવાની છે. આજે હું બહુ ખુશ છું. તમારા લીધે આજે મારો પરિવાર બહુ ખુશ છે. આભાર સાહેબ તમારો. મારી ખૂબ નબળી પરિસ્થિતિ હોવા છતાં મેં મહેનત કરીને મારું સપનું સાકાર થઈ જવા રહ્યું છે સાહેબ. મારું નામ શૈલેષ મહલા. બરાબર. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આવા વિદ્યાર્થી મિત્રોના જે હજારો કોમેન્ટો આવેલી છે કે સર તમારા વિડીયો જોઈને અમે આજે સરકારી નોકરી કરી રહ્યા છીએ. તો એનાથી મોટું કામ જ પુણ્યનું શું હોઈ શકે. તો મિત્રો તમે પણ અમને સહયોગ આપો કે વધુમાં વધુ વિડીયો શેર કરો. જે છેવાડાના વિદ્યાર્થીઓ છે, જ્યાં મતલબ કે જે અંતરિયાળ વિસ્તાર છે, જ્યાં છેવાડાના જ્યાં કંઈ મતલબ કે સવલત નથી, અથવા તો મતલબ કે નોકરી કરી રહ્યા છે, જે કંઈક ને કંઈક કામ કરી રહ્યા છે, ફરજિયાત એમને કામ કરવું જ પડે છે, તો એવા વિદ્યાર્થીઓ પણ આપણા વિડીયો જોઈને એમનું જે સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર થાય એ માટે આપણે આ પ્રયત્ન કરી રહ્યા છે. તો એમાં પણ તમે સાથ સપોર્ટ આપી શકો છો. તો મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરો અને હેલ્પરના જે હવે ભરતી આવશે તો એ પ્રમાણે તમે પણ સહયોગ કરો. વધુમાં વધુ વિડીયો શેર કરીને કોઈકનું ભવિષ્ય ચમકશે તો તમને એનું પુણ્ય 100% મળશે મિત્રો. તો આપણે પણ એક જે છે અગાઉ પણ કહીએ કે વધુમાં વધુ વિડીયો શેર કરવાનું કારણ કે એક મિત્ર જે આપણી ચેનલ વિશે જાણી લો તો એમાંથી એણે તૈયારી ચાલુ કરી એ મિત્રએ, અને એ મિત્રએ બીજા પોતાના જે ફ્રેન્ડને મૂક્યા, તો એ 4-5 ફ્રેન્ડને મૂક્યા. તો આજે 4-5 ફ્રેન્ડો છે આજે નોકરી કરી રહ્યા છે સરકારી. તો આ તમે શેર કરવાના ફાયદા છે કે કોઈક બીજાને પણ આનો લાભ થાય. કેમ કે હજુ આપણી ચેનલ વિશે અમુકને નથી ખબર, અને જેને ખબર હોય છે લાસ્ટમાં ઘણા વિદ્યાર્થી મિત્રોના પસ્તાવાના મેસેજ આવ્યા કે સર તમારી ચેનલ કદાચ અમને પહેલાં મળી હોત તો અત્યારે હું હેલ્પર તરીકે નોકરી કરી રહ્યો હોત. તો આ અફસોસ કોઈને ન રહી જાય એ માટે મિત્રો વધુમાં વધુ તમારા જે સગા સંબંધીઓ અને જે પણ ગ્રુપો છે તો એમાં શેર કરતા જાઓ. કોઈકને લાભ થશે તો એ લાભ થશે તો તમે એમાં પુણ્યનો ભાગીદાર બની શકો છો. તો વધુમાં વધુ મિત્રો શેર કરો વિડીયો, અને જે છે હેલ્પરની આવનારી ભરતીમાં તમે પણ સિલેક્ટ થશો ને તમારા બીજા મિત્રો પણ આમાં સિલેક્ટ થઈને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવશે. આભાર.